વલ્લભ વિદ્યાનગર, જે સરદાર વલ્લભભાઈ પટેલ અને વિદ્યાર્થીઓથી ઓળખાય છે. અને વૃક્ષોથી પણ ઓળખાય છે જ ને. હા, 60-70 વર્ષ પહેલાં ભાઈ કાકા, પીખા કાકા અને સ્વપ્નદ્રષ્ટાઓના હાથે વવાયેલા આ વૃક્ષો. એમના પુણ્યના કારણે આ નગરમાં ભણેલા અને વસેલા આપણે સૌ. આ વૃક્ષોની કિંમત શું હશે? ઉછેરવા જાવ તો ઘડા થઈ જવાય એટલી, અને આમ તો અમૂલ્ય. પણ કાલે આ વૃક્ષો નહીં હોય તો, અને આપણે પણ નહીં હોઈએ તો વૃક્ષો અને વિદ્યા વગરનું વિદ્યાનગર કેવું હશે? એને ઓળખશે કોણ? પણ કેમ આવું પૂછો છો? અરે, તમને નથી ખબર? સરદાર પટેલ સ્ટેચ્યુથી જનતા ચોકડી સુધીના બધા જ વૃક્ષો કપાવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. અરે, આવો નિર્ણય લીધો કોણે? વિદ્યાનગરના લોકોએ? ના, જેનો સ્વાર્થ નગરમાં છે પણ જેમના સંતાનો વિદેશમાં વસે છે તેવા લોકોએ, જેઓ ક્યારે તડકામાં રસ્તા પર ચાલ્યા ના હોય તેવા માણસો જ આવો નિર્ણય લઈ શકે ને, એર કન્ડિશનમાં બેસીને. પણ કોઈ કારણ? શું તે લોકોને આવનારી પેઢીનો સહેજ પણ વિચાર નહીં આવતો હોય? ક્યાંથી આવે? તેમની પેઢી તો દૂર પરદેશમાં રહે છે, જ્યાં પર્યાવરણ સંરક્ષિત છે. તેઓને ફાટક પહોળો કરવો છે તે માટે. રસ્તો પહોળો કરવાના બીજા વિકલ્પ પણ છે, જેમ કે ટ્રાફિકનું નિયમન અને ધીરજ. રસ્તાઓ તો માણસોને ચાલવા માટે પણ હોય છે, ફક્ત વાહનોને ચલાવવા માટે જ નહીં. પરદેશમાં તો રસ્તા પર માણસ હોય તો વાહન પણ ઊભું રહી જાય છે. હા, બની શકે કે ફાટક પહોળો કરવાથી ટ્રાફિકમાં સરળતા રહે. ફાટક પહોળો કરવો હોય તો રસ્તો પણ અમાપ પહોળો કરવો જરૂરી છે, એવું કારણ આ લોકો આપે છે. અરે, એ તો ગપ્પા મારે છે. એવો કોઈ જ નિયમ છે જ નહીં. હા, રેલવેના નિયમ પ્રમાણે ફાટકની બંને બાજુ 30 મીટર સુધી જ રસ્તો પહોળો કરવો પડે, અને તે માટે માત્ર 11 ઝાડ કાપીને કામ ચાલી જાય તેમ છે. પરંતુ આ લોકો વિકાસના બહાને, રસ્તો પહોળો કરવાના બહાને માત્ર ઝાડ જ કાપવા છે. આ લોકો કેમ નથી વિચારતા કે ઝાડના છાંયડે લોકો ચાલી શકે છે, ખરીદી કરનાર પાર્કિંગ કરે છે, ગરીબો રોજીરોટી મેળવી શકે છે. ઝાડ કાપ્યા પછી આ બધાનું શું થશે? અને હા, રસ્તો પહોળો થશે એટલે વાહનો સરળતાથી અને ઝડપથી જઈ શકશે એ માન્યતા પણ ખોટી છે. અત્યારે લોકો વાહન પાર્ક કરે છે કારણ કે ત્યાં દુકાનો છે, ઓફિસો છે અને વેપાર છે. અત્યારે વૃક્ષોના છાંયે કરે છે, અને પછી રોડ પર જ કરવા પડશે. તો પછી ઝાડ શું કામ કાપો છો? પણ આ લોકો તો કહે છે કે મકાનોનું અને દુકાનોનું પાર્કિંગ રોડ પર નહીં જ કરવા દઈએ. તો ક્યાં કરશે? જુઓ, અત્યારે પાર્કિંગ વગરના ગેરકાયદેસર ઇમારતો તથા ડીમાર્ટ પાસે શું હાલત છે. અને જે લોકો નવા બાંધકામને પાર્કિંગની વ્યવસ્થા કરવાની ફરજ નથી પાડી શકતા, તે લોકો પાર્કિંગ ન થાય તેવી વ્યવસ્થા કઈ રીતે કરશે? એક વખત ઝાડ કપાઈ જશે પછી કશું જ નહીં કરી શકાય. બીજા ઝાડ પણ નહીં ઉછેરાય, તાપમાન પણ વધશે અને પરેશાની પણ. તો જાગો વિદ્યાનગર વાસીઓ, જાગો. આ વિસ્તારમાં રહેનારા જાગો. ચાલનારા વિદ્યાર્થીઓ તથા કામદારો જાગો. તો ચાલો, ચાલવાનો આપણો જે જન્મસિદ્ધ અધિકાર છે તે બચાવવા બહાર નીકળો. થાળી વેલણ લઈને, ઢોલ નગારા લઈને. હા, વૃક્ષો બચાવો અને માર્ગો પણ બચાવો.